જિગીશા પટેલ એવું કહેતા હતા કે હું સત્ય માટે લડું છું, તો કોલ રેકોર્ડિંગ ક્યાંથી વાયરલ થયું સાંભળો. ઉભરું ન જાતો, જ્યાં સુધી બંધ મુઠ્ઠીમાં રમીશ ને ત્યાં સુધી ગેમ લાંબી હાલશે. ટૂંકમાં એના દ્વારા જ કરાવવું, એમ હું ન જાઉં. હા સમજો તો હું વાત કરીને આવી છું. બન્ની ગજેરા એવો કોઈ મોટા કદવાળી વ્યક્તિ નથી. અનેક લોકો પાસેથી રકમો માગવાનો અને પડાવવાનો. આ ઓડિયો સાંભળ્યા પછી તો આપણને એવું લાગે છે કે જિગીશાબેન પટેલ પૈસા માટે લડે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોલ રેકોર્ડિંગ વાયરલ થયા બાદ તે ફરી વખત શું કહે છે સાંભળો. જે લડાઈ અમે ગોંડલ માટે લડી રહ્યા છીએ એમાં જેની સત્તાને ખતરો છે એવા લોકો આ વસ્તુ કરાવી શકે. આ બેનનું એવું કેવું છે કે આ મારો અવાજ છે જ નહીં. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વિડીયો થોડોક લાંબો થશે, પરંતુ મિત્રો વાત કરીએ તો વિડીયો આખો જોજો અને તમને બધા લોકોને મજા આવશે. ખાસ કરીને સૌથી પહેલા તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો તો વિડીયો બને એટલો શેર કરી અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ મામલે ચર્ચિત જિગીશાબેન પટેલ અત્યારે ગુજરાતની અંદર સૌથી મોટું નામ બની ગયું છે. આની અંદર મિત્રો વાત કીધો જિગીશાબેન પટેલ અને મિત્રો બન્નીભાઈ ગજેરા આ બંનેનું નામ શામિલ છે. હવે મિત્રો વાત કીધો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. આ ઓડિયો ક્લિપની અંદર મિત્રો આપણે બધા લોકો વાત કરીએ પૈસા માટે લડે છે એવું કહી તો પણ ખોટું નથી. કારણ કે મિત્રો વાત કીધો જિગીશાબેન પટેલ અને બન્નીભાઈ ગજેરા આ બંને મિત્રો વાત કીધો વાતચીત થાય છે, જેની અંદર એવું કહે છે કે ભાઈ પૈસા માટે જે મિત્રો વાત કીધો નરેશભાઈ પટેલ જે આ મિત્રો વાત કીધો એ પણ પટેલ સમાજના દીકરા છે, એ પણ મિત્રો પટેલ સમાજનું સારું એવું નામ છે. હવે તેમનું જ મિત્રો વાત કીધો ષડયંત્ર આ બંને બહાર પાડશે અને બહાર ન પાડવું હોય તો મિત્રો નરેશ પટેલને પૈસા દેવા પડશે. જે આ મિત્રો વાત કીધો તમને બધા લોકોને આગળ જે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એની અંદર ખબર પડી જ ગઈ છે કે આ બધું ષડયંત્ર પૈસા માટે થયું છે. હવે મિત્રો વાત કીધો આપણે તમને બધા લોકોને હું જણાવી દઉં આ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે. જૂનું છે અત્યારે નથી ખબર, નવું છે કે જૂનું છે એ નથી ખબર, પરંતુ મિત્રો વાત કીધો આની અંદર જિગીશાબેન પટેલ જ છે એ પણ હજી સુધી મિત્રો વાત કીધો પુષ્ટિ થઈ નથી. ભાઈ જિગીશા પટેલ ના પાડે છે કે આ હું નથી, પરંતુ મિત્રો વાત કીધો જો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે તો હવે આની અંદર મિત્રો આગળની કાર્યવાહી શું? જે આ મિત્રો વાત કીધો આગળની કાર્યવાહી ત્યારે જ થાય છે કે જ્યારે નરેશ પટેલ છે એ મિત્રો વાત કીધો કેસ નાખશે જિગીશા પટેલ ઉપર કે ભાઈ મને ષડયંત્ર કરીને મને ફસાવે છે અને મારી પાસેથી પૈસા માંગે છે. જો મિત્રો વાત કીધું આવું બધું થાય છે તો મિત્રો જિગીશાબેન પટેલને જેલ પણ થઈ શકે છે. જિગીશાબેન પટેલનો જ ઓડિયો છે એ હજુ સુધી આપણે કહેતા નથી, અને જો તે હશે તો મિત્રો વાત કીધું પોલીસ સાહેબો જે મિત્રો આમનામ તો કાયદેસરની કાર્યવાહી કોઈ પણ નહીં કરે. નરેશભાઈ પટેલ જે નાખશે ને કે ભાઈ મને ફસાવશે અને મને મારા ઉપર ષડયંત્ર ચાલી રહ્યું છે તો મિત્રો વાત કીધું કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. બાકી તમને બધા લોકોને હું હજી એક વાર કહી દઉં કે આ ઓડિયો છે ક્યારનો છે એ ખબર નથી, પરંતુ મિત્રો વાત કીધું જિગીશાબેન પટેલ અત્યારે ચર્ચામાં છે તે માટે મિત્રો આ ઓડિયો છે અત્યારે વાયરલ થયો છે. જે આ મિત્રો વાત કીધું આ ઓડિયો વિશે વાત કરીએ તો જો પોલીસ સાહેબોએ આ ઓડિયો વાયરલ કર્યો તો મિત્રો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. અશુદ્ધ મિત્રો વાત કીધું જિગીશાબેન પટેલ હોય તો મિત્રો વધારે મિત્રો વાત કીધું વિગતભાઈ જાણવી જોઈએ. આની અંદર મિત્રો વાત કીધું ગનીભાઈ ગજેરા પણ છે જે પોતે પણ તેના ઉપર 4 થી 5 કેસ થઈ ગયેલા છે. જે આ મિત્રો વાત કીધું 4 થી 5 એફઆઈઆર છે ને હાલના ટાઈમમાં મિત્રો વાત કીધું મળતી માહિતી મુજબ ક્યાં છે એ ખબર નથી, જેલમાં પણ હોઈ શકે અને બહાર પણ હોઈ શકે. પરંતુ મિત્રો વાત કીધું જિગીશાબેન પટેલ જે પાટીદાર સમાજની દીકરી છે તે મિત્રો વાત કીધું ગોંડલ વિરુદ્ધ લડી લેવાના મૂડમાં છે. ગોંડલના મિત્રો નત નવા કાંડો બહાર લાવે છે. હવે મિત્રો વાત કીધું તેમનું જ મોટું ષડયંત્ર બહાર આવી ગયું છે. આપણે મિત્રો આવું કહીએ તો પણ ખોટું નથી. હજી એક વાર તમને બધા લોકોને હું કહું કે આની અંદર મિત્રો વાત કીધું હું કોઈને પણ ખોટું કહેતો નથી, હું કોઈના પણ વિવાદમાં નથી, હું કોઈના પણ સપોર્ટમાં નથી, પરંતુ મિત્રો વાત કીધું આ તો બધું સોશિયલ મીડિયાની અંદર ચાલી રહ્યું છે તે માટે તમારો ભાઈ તમારા માટે વિડીયો લાવતો હોય છે. બાકી તમને લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ભાઈ અત્યારે નત નવા વિડીયો વાયરલ થયા છે. આની અંદર મિત્રો વાત કીધું જિગીશાબેન પટેલ તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી ચર્ચામાં છે. હવે મિત્રો વાત કીધું અત્યારે એવી જાણકારીઓ મળી રહી દલિત સમાજ પોતે મિત્રો વાત કીધું ગોંડલ ખાતે સૌથી મોટું મહારેલી કાઢવાના છે, જેની અંદર મિત્રો વાત કીધું 5 લાખથી પણ વધારે લોકો હશે. જે આ મિત્રો વાત કીધું તમે બધા લોકો સોશિયલ મીડિયાની અંદર અથવા મારી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે ને તો જ તમને બધા લોકોને જાણકારી મળવાની છે. બાકી તમને લોકોને ખબર છે કે આપણે કોઈ પણ ગોંડલના પણ સપોર્ટમાં નથી, ગોંડલ વિશે આપણે ખોટું પણ કહેતા નથી, જિગીશાબેન પટેલને પણ ખોટું કહેતા નથી. બધા પોતપોતાનું કામ કરે છે, પોલીસ સાહેબો પણ પોતપોતાનું કામ કરે છે, પરંતુ આ તો સોશિયલ મીડિયાની અંદર આ બધું વાયરલ છે તે માટે તમારો ભાઈ તમારા માટે વિડીયો લાવતો હોય છે. વિડીયો ગમે હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.